गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे, गुणगान करो। પત્રાંક 783 ના આધારથી લેવાના છે 783. अज्ञान तिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। વિચારણા કરીશું. શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 783 783 થોડો મોટો છે એટલે મધ્યમ વિસ્તારથી વિચારીશું તો કદાચ પૂરો થઈ જાય. મુંબઈ અષાઢ સુદ ચોથ રવિવાર ઈસવીસન 1953. શીર્ષક છે શ્રી સૌભાગને નમસ્કાર. શીર્ષક હેડિંગ બોલો. શ્રી સૌભાગને નમસ્કાર. તો શ્રી એટલે આત્મજ્ઞાન રૂપી લક્ષ્મી. અહીં શ્રીના ઘણા અહીં આત્મજ્ઞાન રૂપી લક્ષ્મી ના ધારણ કરનાર એવા શ્રી સૌભાગ્ય જેમનું નામ છે એવા દેહધારીના આત્માને અમે નમસ્કાર કરીએ. આત્મજ્ઞાન રૂપી લક્ષ્મીને જેવો પ્રાપ્ત થયા છે તેવા શ્રી સૌભાગ નામે ઓળખાતા દેહધારી આત્માને અમે નમસ્કાર કરીએ. તરફ કોકને વિચારના સાહેબ કોઈ પોતાના શિષ્યને નમસ્કાર કરે તે બરાબર છે કે પોતાથી ઓછા ભગવાનને નમસ્કાર કરાય કે કરાય? એને ગુરુ રૂપે નમસ્કાર કરાય પણ એનું યથાયોગ્ય વંદન તો કરાય. એટલું જ નહીં, આચાર્યાદિક તો સર્વ સાધુઓને નમસ્કાર કરે છે કે જે સાધુ 2 દિવસના દીક્ષિત છે ને હજુ એમને તો
ખરેખરું મુનિપણું પણ પ્રગટ્યું નથી. એવા મુનિને પણ વ્યક્તિગત નહીં, નમો લોહી સંસાર. જ્ઞાનીને સંતોને સૌથી વહાલું કોણ છે? સગા હમારા સંત હૈ શિર પર સર્જનહાર. સગા હમારા સંત હૈ શિર પર સર્જનહાર. દીકરા છે, ભલે રે, બંગલા છે, કાકા કાકી મામા મામી સાહેબ, અમે સાહેબ 120 માણસ છીએ મારા ફેમિલી, ભલે રે, ભલે રહ્યા. એ બધા વ્યવહારિક છે, પારમાર્થિક કોઈ નથી. પારમાર્થિક તો સર્વજ્ઞનો ધર્મ સુશરણ જાણી આરાધ્ય પ્રભાવ આણી અનાથ એકાંત સનાથ થાશે તેના વિના કોઈ ન પાય. અર્થ એવો નહીં કે કોઈ શારીરિક સંબંધ વાળા દેહધારીઓ પ્રત્યે દ્વેષ કરી એમને આપણે તુચ્છ ગણવા, હલકા ગણવા, એમને કોઈ પણ રીતે દુઃખ ઉપજાવવું, એવું કઈ એનો અર્થ થતો નથી. એનો અર્થ એમ થાય છે કે એમના પ્રત્યે મોહ કરવો નહીં, એમના પ્રત્યે નહીં, જગતના કોઈ પણ પદાર્થ પ્રત્યે. પણ અત્યારે વાત ચાલે છે કે સગા હમારા સંત હૈ શિર પર સર્જનહાર. તો આપણા સાચા સગા એટલે સાચા મુમુક્ષુના સાચા સગા કોણ? તો કે મુમુક્ષુ. મુમુક્ષુ એટલે કોઈ લેવલ અમુક નહીં. મુમુક્ષુ એટલે ભગવાને વ્યાખ્યા કરી છે ચારે ગતિમાં મુમુક્ષુ હોઈ શકે છે અને કોઈ પણ ક્ષેત્રમાં મુમુક્ષુ હોઈ શકે છે. સૂક્ષ્મ અપેક્ષા આપણે વર્તમાન કાળની અપેક્ષા તો જે પણ કોઈ સદગુણ સંપન્ન સજ્જન પુરુષો પાત્રતા સહિત આત્મજ્ઞાનને વિશે પોતાના પુરુષાર્થને મુખ્યપણે ઉપાડે છે તેવા જીવોને મુમુક્ષુ ગણવા. સૈદ્ધાંતિક વ્યાખ્યા તો કૃપાળુ 254 કરીએ તો આપણને બધાને યાદ છે. તો અત્યારે આપણે મુમુક્ષુ કોને ગણવા? સાહેબ પણ કીધું તો સાહેબ બાઘરી મુમુક્ષુ સાહેબ તો ગરીબ છે સાહેબ, બીજો તો આપણને કઈ ઉપયોગી ન થાય. હતો જ્યારે ધર્મમાં ધનની મુખ્યતા થાય ત્યારે તે ધર્મ અધર્મમાં કન્વર્ટ થઈ જાય. જ્યારે ધર્મમાં ધનની મુખ્યતા થઈ જાય ત્યારે તે ધર્મ અધર્મ રૂપે ઓટોમેટિક પરિણમી જાય છે. કારણ કે ધર્મ તે ચૈતન્યને આધારિત છે અને ધન તે જડ છે. જડ અને ચેતન બંનેનો સ્વભાવ જુદો છે. બંનેનો સહયોગ હોઈ શકે, પણ જ્યાં આગળ અગત્યતા ધનની એટલે જડની થઈ ગઈ ત્યાં આગળ ચૈતન્યને આશ્રય થતો એવો ધર્મ તે વિલય પામી જાય. માટે આપણા જીવનમાં, આપણા વ્યવહારમાં, આપણા પોતાની અંગત જરૂરિયાતોમાં અથવા કોઈ પણ વખતે ધન હો પણ એની મુખ્યતા તો જ કૃપાળુદેવ કહે છે કે જડ અને ચૈતન્ય બંને દ્રવ્યનો સ્વભાવ સુપ્રતીતપણે બંને જેને સમજાય. જડ છે તે જડ જ છે અને ચેતન એટલે હું, એટલે જ્ઞાન આનંદ તે હું છું. અને આ બધું જે છે સહકારી સહયોગી છે પણ મુખ્ય નથી. તો શ્રી સૌભાગને નમસ્કાર. માટે જ્ઞાની પુરુષોને સૌથી વહાલા વ્યવહારથી અને નિશ્ચયથી એમ બે ભાગ પડી જાય. વ્યવહારથી જ્ઞાની પુરુષને સૌથી વહાલા, વ્યવહારથી પરમાત્મા વિક્રાંત, સાધુ સંતો અને મુમુક્ષુઓ, પછી પોતાના સ્વજનાદિ અને પછી પોતાનું જીવન. કારણ કે નિસ્વાર્થ પાસે તમે રસોઈ કરી લો પછી એકલા જમી લો ને બધા બધી બધી બાપા બધા થઈ ગયું છે. બાપુ એમ બધા છોકરા બોકરા પછી સાહેબ આપણે છેલ્લા આપણે એવું હોય તો જરા સવાર નાસ્તો કરી લઈએ. કેમ? પોતાની જાતને છેલ્લા મૂકે છે. માં
મા એટલે ત્યાગ, ત્યાગ એટલે પ્રેમ, પ્રેમ એટલે નિસ્વાર્થતા, નિસ્વાર્થતા એટલે સુખી થાવ, બધાય જીવો સુખી થાવ. એ વ્યવહાર નિશ્ચયથી જરા સમજણ પાડવી અઘરી જ પડે. નિશ્ચય સમજવો અઘરો છે, કારણ કે નિશ્ચયને સમજવાની યોગ્યતા ઉત્તમ પુરુષોની કે સાહેબ સૌથી વહેલું નિશ્ચયમાં કોણ? પોતાનો આત્મા. ભગવાન નહીં, ભગવાનનો બીજો નંબર. નિશ્ચયમાં ભગવાનનો પહેલો નંબર નહીં, નિશ્ચયમાં ભગવાનનો બીજો નંબર, પછી સંતોનો ત્રીજો નંબર અને પછી બીજા. આમ સામાન્ય કથા. એમાં પછી ડિટેલમાં જયારે જાઓ ત્યારે પોતાના ઉપર થયેલા ઉપકારની અપેક્ષાએ ગુરુ પ્રત્યેનો પ્રેમ પ્રભુ પ્રત્યેના પ્રેમ કરતા પણ વધી જાય છે. ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કો जिन ગોવિંદ દિયો બતાય. તો ત્યાં કઈ અપેક્ષાએ કીધી? પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જીન ઉપકાર, એવો લક્ષ્ય થયા વિના ઉગે ન આત્મ વિચાર. તો ત્યાં આગળ પોતાના ઉપર થયેલા ઉપકારની અપેક્ષાએ ગુરુ પહેલા છે અને ભગવાન પછી. પણ ન્યાયની અપેક્ષાએ જયારે વિચારવામાં આવે, સિદ્ધાંતની અપેક્ષાએ જયારે વિચારવામાં આવે, ત્યારે ઘાતી કર્મોનો સર્વ પ્રકારે ક્ષય કરનારા પૂર્ણ પદને પામેલા પરમાત્મા તેમનું પદ ઊંચું છે. અને શ્રી ગુરુદેવ કે જેઓએ આત્મજ્ઞાન અને સંયમને પ્રાપ્ત કર્યા છે તેઓનું પદ પરમાત્મા કરતા નીચું છે. જેમ છે તેમ જાણવું જોઈએ. જે અપેક્ષા જ્યાં લાગુ પડતી હોય ત્યાં તે અપેક્ષા લાગુ પાડવી જોઈએ. કોઈ અપેક્ષા એ ગુરુ ભગવાન કરતા પણ મહાન છે અને કોઈ અપેક્ષા એ ભગવાન ગુરુ કરતા પણ મહાન છે. જ્યાં જેમ છે ત્યાં તેમ સમજવાથી સમતા ઉપજે છે અને સમતાથી જ આપણા જીવનનું ધ્યેય. શ્રી સૌભાગને નમસ્કાર. શ્રી સૌભાગની મુમુક્ષુ દશા તથા જ્ઞાનીના માર્ગ પ્રત્યેનો તેનો અદ્ભુત નિશ્ચય સ્મૃતિમાં આવ્યા કરે છે. વ્યક્તિગત વાત છે. વર્તમાનમાં આપણને જે પરમ કૃપાળુ શ્રી રાજચંદ્રનું સાહિત્ય મળ્યું છે તેનું નિમિત્ત તે પરમ સૌભાગ્યવાન શ્રી સૌભાગભાઈની જિજ્ઞાસા અને તેમણે પૂછેલા પ્રશ્નો અને કૃપાળુ દેવે તેના આપેલા ઉત્તરો એ દ્વારા આપણને ગુજરાતી ભાષામાં વર્તમાન કાળમાં અનુસરવા યોગ્ય એક ઉત્તમ આધ્યાત્મિક પાથેય પ્રાપ્ત થયેલું છે. અને તેથી તેમનું શ્રેય આપણા ઉપર પણ તેટલું જ છે કે જેટલું બીજા ઉપર. બાળુદેવને તો સૌભાગભાઈના સત્સંગથી પોતાની આત્મદશાનું સ્મરણ થયું અને પોતાની આત્મદશા વર્તમાન થઈ. તેથી કૃપાળુદેવ ઉપર પણ કથનચિત તેમનો ઉપકાર છે. પણ આપણે સર્વ તેમને પણ જે આટલું તત્વજ્ઞાન જે શ્રીમદ રાજચંદ્રજી મહારાજના આગલા ભવોની આરાધનાના ફળરૂપે અંતરમાં પડેલું તે બહાર લાવવામાં તેમની અંતરંગ જિજ્ઞાસા છે. કારણ કે જ્ઞાનીઓ પોતાનું હૃદય દરેક પાસે ઠાલવતા નથી. પોતાનું હૃદય વાત બધાની જોડે કરે છે, પણ હૃદય છે એ તો કોકની જ પાસે ઠાલવે એવું અન્યત્ર કથન પણ આવે. અને તેનો અદ્ભુત નિશ્ચય વારંવાર સ્મૃતિમાં આવ્યા કરે. અને ટૂંકમાં આપણે વિચારીએ છીએ માટે પદાર્થનો નિર્ણય કરવો તે મોક્ષ માર્ગમાં અનિવાર્ય છે. પદાર્થનો નિર્ણય એટલે તમે એને તમારી શાસ્ત્રીય પરિભાષામાં તત્વાર્થ શ્રદ્ધાંત. શ્રદ્ધાંત એટલે જ્ઞાન. તમે કોણ છો? તમે આત્મા કે મગજ છે? તમે એમ રાખો ને કે હું આત્મા છું ને મગનભાઈ છગનભાઈ છે. એવું નથી. હું આત્મા મગનભાઈ છગનભાઈ ના દેહમાં રહું છું એમ હકીકત છે.
પણ મગનભાઈ છગનભાઈ નો દેહ તેનો હું સ્વામી નથી, તો મારા સ્વરૂપનો જ સ્વામી છું. એમ બે એક ક્ષેત્રાવઘાત છતાં બંને જુદા જ છે. માટે મગનભાઈ છગનભાઈ મારામાં ઘૂસી ગયા છે કે મારા સ્વભાવમાં ઘૂસી ગયા છે એમ નથી. એક ક્ષેત્રાવઘાત છે, એકબીજાની એકબીજા ઉપર અસર છે. આપણને ભૂખ લાગે તો આત્મા ભૂલી જઈએ અત્યારે, એ બધી વાત સાચી છે, પણ એનો અર્થ એમ નહીં કે આત્મા ને દેહ એક થઈ ગયા. કારણ કે જો એવું એકાંત કરો તો પાંડવો ને આત્મ ધ્યાન રૌદ્ર ધ્યાન થઈ જાય. ગજસુકુમાર ને કૈવલ્ય ને બદલે એ પણ નીચે નરકે ચાલ્યા જાય. કારણ કે આટલી બધી બળતરા મળે તો પોતાના સસરા પછી એટલો ક્રોધ આવે તો ક્યાં જતા રહે? નીચે નરકમાં જતા રહે. ભગવાન તો ગયા. માટે જેમ છે એક ક્ષેત્રાભાસ સંબંધ છે એમ જાણીને, સાધનામાં બાહ્ય ઉપયોગી સાધન છે તેમ જાણીને તેની યથાયોગ્ય જાળવણી કરવી તે એક વ્યવહાર વિવેક છે. એના પ્રત્યે ભોગ કરવો, મહત્વ કરવું, આળ સંભાળ કરવી, શાતાશીલ્યાપણું કરવું અને એને મુખ્ય કરવું અથવા એ માગે એ બધું આપવું, તો તે મોહને વધારીને માર્ગથી ભ્રષ્ટ થવાની રીતિ. આપો છો ને મેથી પાક, બહુ આમ તમે તો 10 વાર 12 વાર સમજાવો, ભાઈ જમીલે આમ તેમ બહુ જરાક મેથી પાક આને પણ કોક વાર મેથી પાક આપવો જોઈએ. પછી મોટા પુરુષો તો દરરોજ એને મેથી પાક આપે એ વાત જુદી છે. મોટા પુરુષો મુનિજનો એને શાસ્ત્ર બહુ મોટું છે, આતાપ યોગ આદિ મુનિજનો ધારણ કરે છે. એટલે બપોરે સખત ગરમીની અંદર એવી શિલા ઉપર તપ કરે છે, અથવા શિયાળામાં એ પ્રમાણે નદીને કિનારે ઠંડકમાં રહે છે. પણ એ બધું આપણે અત્યારે કરવા જેવું નથી. આપણે ધીમે ધીમે કરવું પણ ધીમે ધીમે કરવું. આતાપન યોગની આજ્ઞા કોઈ પણ શ્રાવકને પણ નથી અને અર્જિકા માતાને પણ નથી. હું આટલો મોટો ત્યાગી છું, બ્રહ્મચારી છું, આટલા વ્રતનો ધારણ કરનાર છું એટલે હું આતાપન યોગ કરું? ભગવાનની આજ્ઞા નથી. નિર્ગ્રંથ પદને ધારણ કર્યા વિના આતાપન યોગાદિને કરવાની મનાઈ ફરમાવવામાં આવેલી છે. આ તો પ્રાસંગિક વાત. તો આને આપણે બહુ આગળ રાખવું નહીં, પણ એને કહેવું કે જો ભાઈ તું સારું કામ કરીશ એટલે સ્વાધ્યાય, ભક્તિ, ધ્યાન, દાન, તીર્થયાત્રા, બ્રહ્મચર્ય, ક્ષમા વગેરેમાં તું મને જો સહયોગ આપીશ તો હું પણ તને દાળ ભાત રોટલી શાક આવા કપડા આવું બધું તને આપીશ. એટલે તારે મિત્ર થઈને રહેવું, એમાં તારું પણ સારું છે ને મારું પણ સારું. પછી જો ટીશું થાય તો મજા આવશે. એમ એને શરીર સાથેનો સંબંધ આત્માને જેવો છે તેવો જાણીને એના પ્રત્યેની મમતાનો વારંવાર અંતરમાં અપરિચય દેહાદિ શરીર તે મારું. પછી શરીર અનુપ્રેક્ષા નામની પરીક્ષાની પદ્ધતિ આવે છે, જેમાં શરીરના એક એક અંગને પોતાનું નથી એ પ્રકારની અનુપ્રેક્ષા કરવામાં આવે છે. આપણે વિચારવું એટલે એમ કે આ કપાળ તે હું નથી, કપાળ તે મારું, આ આંખો તે હું નથી, મારી આંખો નથી. એ પ્રકારે શરીરના અંગ ઉપાંગ ઇન્દ્રિય આદિ સર્વને પૃથક કરવાથી તે પ્રત્યેનું જે બુદ્ધિપૂર્વકનું અને અબુદ્ધિપૂર્વકનું મમત્વ અનાદિકાળથી જીવને ચાલ્યું આવે છે તે ધીમે ધીમે તોડી શકાય. નિશ્ચયની વાત કરે છે, અદભુત નિશ્ચય. તો એ પ્રમાણે મોક્ષ માર્ગમાં જ્ઞાની પુરુષનો નિશ્ચય થવો જરૂરી. ભગવાને અડધું સાચું કહ્યું ને અડધું ખોટું કહ્યું એવું નથી. ભગવાને કહ્યું છે બરાબર કહ્યું છે, મને સમજણમાં આવતું નથી, મને બેસતું નથી, મારી યોગ્યતા નથી, અથવા તો તમે ડિસેગ્રી પણ થાવ ભલે, તો ભગવાનની આટલી વાત હું માનતો નથી.
એ વાત તારી જુદી થઈ, પણ એ માનતો નથી. કેમ? ખોટી છે એટલે ને. યાદ રાખો, માનતો નથી એટલે બીજું તો એવું કહેતા નથી. બીજું તો એમ કે હું માનું છું, પણ કદાચ કોઈ બહુ પરીક્ષા પ્રધાની હોય તો એમ કે હું માનતો નથી. પણ માનતો નથી કેમ નથી માનતો? કારણ કે અત્યારે મારી મને હજુ બરાબર ભગવાન જેવા ઉદારા વિશ્વમાં આ વિચારવા જોઈએ. આપણે બધા એમ માનીએ છીએ કે સાહેબ સૌથી ઉદાર તો મારી માન મારા બાપુ છે. બધું મને આવે, આખી રાત મારી પાસે બેસીને બોલો. હું માંદો પડું ને, આખી રાત જાગે પોતે. જરા હું 4 વાર એને કહું કે તું સુઈ જાય, બા સુઈ જાય ને, તો આખી રાત જાગે. કોઈ દિવસ સુવા બટકું ન પડે, હું તો સુઈ જાઉં. ભગવાન વસ્તુનું સ્વરૂપ ભવ્ય જીવો સમક્ષ રજૂ કરીને કહે છે, હે ભવ્ય, હે છે તે હે છે, જ્ઞે છે તે જ્ઞે છે, ઉપાદે છે તે ઉપાદે. આ રસ્તે અમે ચાલ્યા તો અમને અનંત આનંદનો અનુભવ થયો. હવે તારે જેમ કરવું હોય તેમ તું, પણ નિશ્ચયની જરૂર. નિશ્ચયની, વિચારથી નહીં કરે. મારે આમ ધર્મ કરવાનો વિચાર છે, એનો અર્થ એ ધર્મ કરવું નથી. હું ધર્મ કરવાનો છું અને પછી આગળ હું ધર્મ કરવાનો જ છું અને પછી હું ધર્મ જ કરવાનો છું. એટલે લગભગ બની દશા. એટલે અર્થ અને કામ એ બંને પુરુષાર્થની કિટ્ટા છે. હું ધર્મ જ કરવાનો એટલે અર્થ અને કામ કરવાનું નથી. મોક્ષનું કારણ ધર્મ છે. મોક્ષ અને ધર્મ તે કથનચિત કારણકારી સંબંધ કહો અથવા અંગ અંગી સંબંધ કહો. ધર્મ અને મોક્ષ તે કારણ કાર્ય કહો કે અંગ અંગી કહો, એ કરી છે. માટે એવો નિશ્ચય ભવ્ય જીવોએ કરવો કે મારે સુખ કલ્યાણ અવશ્ય મારું કલ્યાણ કરીને પરમ આનંદને પ્રાપ્ત કરવો. એને માટે નિશ્ચય સ્વભાવ સાચી વખાણ થયેલી એનો પણ આમાં રેફરન્સ. સર્વજીવ સુખને ઈચ્છે છે, પણ કોઈ બિરલા પુરુષ તે સુખનું યથાર્થ સ્વરૂપ જાણે છે. એ વિશે વિસ્તાર કરવાની જરૂર નથી. બસ એ કવિત્વ જ આપણે લઈ લઈએ અને પછી આગળ. સુખદ હોય માન તણ મદ હોય, ખમા ખમા ખુદ હોય તે કશા કામનો. જુવાનીનું જોર હોય, એશનો અંકોર હોય, દોલતનો દોર હોય એ તો સુખ નામનું. વનિતા વિલાસ હોય, પ્રૌઢતા પ્રકાશ હોય, દક્ષ જેવા દાસ હોય સુખ ધામનું. વધેરાય ચંદ એમ સદ્ધર્મને ધાર્યા વિના. સદ્ધર્મને ધાર્યા વિના એટલે આત્માની શ્રદ્ધા, આત્માનું જ્ઞાન અને આત્માનું અનુભવ. એમના સદ્ધર્મને ધાર્યા વિના જાણી લેજે સુખ એ તો બે જ બદામનું. એટલે આ તો કવિત્વની પરિભાષા છે. બે બદામ એટલે અત્યારે તો બહુ કહેવાય પૈસા. આ તો જૂના જમાનાની વાત છે. બે જ બદામનું એટલે ખોટું એમ કહેવા માંગે છે. તો હે જીવ, મામા તને સત્ય કહું છું, સુખ અંતરમાં છે, બહાર શોધવાથી મળશે. વિશેષ અભ્યાસી જીવોએ સુખ અધિકાર પ્રારંભમાં પણ આચાર્યશ્રી લીધો છે, જ્ઞાન તત્વ પ્રજ્ઞાપનમાં, સંસારમાં, અને જ્ઞાન તત્વ પ્રજ્ઞાપનના અંતમાં એટલે 75, 76, 77, 78 ગાથાઓની આજુબાજુ પણ આચાર્યશ્રીએ સુખ નો અધિકાર લીધો છે. ત્યાં વિસ્તારથી વર્ણન કરેલું છે. અત્રે તે આપણે આ દુનિયામાં 6 પદાર્થ છે. એમાં એક જે ચૈતન્ય જ્ઞાન આનંદ સ્વરૂપ જે પદાર્થ આ મુર્દાને અત્યારે દેહધારી રાખે છે, જેને લીધે આ મુર્દાને તમે બાળી દેતા નથી, એ તત્વ તેમાં જ સુખ. આમાં સુખ નથી, 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 પણ અંદરમાં જે છે
અંદરમાં જે છે એ કેવી રીતે અમને તો દેખાતો નથી. આંખો બંધ કરે પ્રભુ, તું અત્યારે આંખો બંધ કરે અને અંધારું જે દેખે તે તું. આંખો બંધ કરે તો કઈ દેખાતું નથી, પણ અંધારું દેખાય છે તો એ અંધારાને જે દેખે છે તે તું છો, માટે તું છો, માટે તું છો અને એ એમાં જ સુખ છે. આવો 1, 2, 5, 25, 50, 100, 1000 લાખ ભગવાને નિર્ણય નથી કર્યો. આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય થશે કાળ ભવિષ્ય માટે આપણને કોઈ પદાર્થમાંથી સુખ મળી જાય તેવી આ વિશ્વમાં વ્યવસ્થા તીર્થંકરને પણ નથી. માટે જ જે 16, 17, 18 તીર્થંકર જેમને 3 સર્વોત્કૃષ્ટ પદ પ્રાપ્ત હતા તેમણે પણ આત્મામાંથી સુખ શોધવા માટે આપણે પણ આત્મામાંથી સુખ શોધવાનો પ્રયત્ન કરવાનો. જન્મ મરણ આદિ અનંત દુઃખોનો આત્યંતિક ક્ષય થવાનો ઉપાય અનાદિકાળથી જીવના જાણવામાં નથી. તે ઉપાય જાણવાની અને કરવાની સાચી ઈચ્છા ઉત્પન્ન થયે જીવ જો સત્પુરુષના સમાગમનો લાભ પામે તો તે ઉપાયને જાણી શકે છે અને તે ઉપાયને ઉપાસીને સર્વ દુઃખથી મુક્ત થાય. ત્રણ વાત કીધી. આમાં 3 વાત. 1, જીવને અનાદિકાળથી સુખ ક્યાં છે અને કેમ મળે એની એને ખબર. 2, ખબર પડી પણ ઈચ્છા તીર્થંકર ભગવાને ભલે ને કેવળ જ્ઞાનમાં સુખ લીધું, મારે તો બંગલામાં છે, મારે તો દીકરામાં સુખ, એટલે ભગવાને જ્ઞાનીઓએ જ્યાં સુખ જોયું, જાણ્યું, અનુભવ્યું ત્યાં આ જીવને સુખ છે એવી માન્યતા, ઈચ્છા, જિજ્ઞાસા, નિર્ણય, વિચાર, અનુસરણ, શ્રદ્ધા હતા. ક્યાં છે એ ખબર નથી. સાચા પુરુષોએ બતાવ્યું કે અહીંયા છે તો એ માનતો નથી, માનવા માંગતો નથી, એને જિજ્ઞાસા નથી. આ બે જો થાય તો આગળ જેમણે એવું સુખ પ્રાપ્ત કર્યું છે તેવા પુરુષનું સમાગમ પ્રાપ્ત કરે અને તેમની આજ્ઞાનું આરાધન કરે તો તેને તેમના જેવું સુખ પ્રાપ્ત થાય. એમ છેલ્લો મુદ્દો કીધો. સાચી ઈચ્છા ઉત્પન્ન થયે જીવ જો સત્પુરુષના સમાગમનો લાભ પામે તો સત્પુરુષ એટલે જેમનામાં પુરુષ એટલે આત્મા. પુરુષ એટલે પૌરુષત્વ. પૌરુષત્વ એટલે શક્તિ. શક્તિ એટલે અહીંયા ચૈતન્ય શક્તિ. તો ચૈતન્ય શક્તિ નામનો ગુણ જે પદાર્થને વિશે છે તેને પુરુષ કહેવામાં આવે. એટલે પુરુષ એટલે આત્મા. ચૈતન્ય શક્તિ આમાં છે. જળ પદાર્થમાં એટલે આચાર્ય મહારાજે પોતાના આખા શાસ્ત્રનું નામ શું રાખ્યું? પુરુષાર્થ સિદ્ધિ ઉપાય. શું નામ રાખ્યું પોતાના શાસ્ત્રનું નામ? ભગવાને શું રાખ્યું? પુરુષાર્થ સિદ્ધિ ઉપાય. પુરુષ એટલે આત્મા, અર્થ એટલે પ્રયોજન, સિદ્ધિ એટલે સાધના દ્વારા પ્રાપ્ત થવા યોગ્ય અંતિમ પરિણામ, અને ઉપાય એટલે કે એ કેવી રીતે પ્રાપ્ત થાય એના બાહ્યાંતર સાધનો નો સમુચ્ચય. તો પુરુષાર્થ સિદ્ધિ ઉપાય. તો સત્પુરુષ એટલે શું? જેમનામાં જે આત્મામાં સત શક્તિ છે. સત એટલે અધ્યાત્મ અને આત્મા એટલે જ્ઞાન. સત આત્મા એટલે જ્ઞાન, આનંદ, અને પછી આત્મા એટલે ક્ષમા આદિ દ્રષ્ટિ, અને પછી આત્મા અનંત ગુણ છે જે આપણા જ્ઞાનનો વિષય નથી પણ વિશેષ અભ્યાસી ભાઈઓએ 47 મુખ્ય ગુણો ભગવાને સમયસારના અંતમાં બતાવ્યા છે. એ વાંચવા શક્તિ રૂપે બતાવ્યા છે.
પણ એ તો માત્ર એક એકેડેમિક એક્સરસાઇઝ છે. છતાં પોતાના ભાવને ઉલ્લસિત કરવા માટે અને આત્માનો અહોભાવ આવવા માટે જીવને ઉપયોગી. કે સાહેબ આત્મા એટલે શું? કે સાહેબ આત્મા એટલે શું? કે આત્મા એટલે મને ગમે આ મને ન ગમે એ પ્રેમ નથી. એ તો દ્રષ્ટિ રાગ છે, વ્યક્તિ રાગ છે. એ તો દ્રષ્ટિ રાગ. આ બહુ સારું, આ ભાઈ સાધારણ, આ મને બહુ ગમે, આ તો મને બિલકુલ નથી ગમતા. એવી રીતે વસ્તુઓ એ પ્રેમ નથી. એ તો ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આત્મા. એ તો સત્પુરુષનો સામાન્ય જીવ જો સત્પુરુષના સમાગમનો લાભ પામે તો તે ઉપાયને જાણી શકે છે અને તે ઉપાયને ઉપાસીને સર્વ દુઃખથી મુક્ત થાય. તો પહેલા તો સમાગમનો લાભ પામવો જોઈએ. એ એક શરત થઈ. એટલે ચોથી ગાથા આત્માથી એમ વિચારી અંતર ઈશ્વર કામ એક આત્મા બીજું. પછી આગળ તો તે ઉપાયને જાણી શકે છે. સમય સારનો એના દ્રષ્ટાંત દીધા. સોનામાંથી સોનાના દાગીના બને, ચાંદીમાંથી ચાંદીના માણસ બને, અને લોખંડમાંથી લોખંડના ઓજાર બને. એમ સત્પુરુષ પાસેથી સદબોધ પ્રાપ્ત થાય, અસત્પુરુષ પાસેથી સદબોધ પ્રાપ્ત થઈ શકતો નથી. અંતમંગળ બોલો છો ને, જન્મજરા મરણાદિને નાશ કરવા વાળું આત્મજ્ઞાન જેમને વિશે વર્તે છે તે પુરુષનો આશ્રય જીવને જન્મજરા મરણાદિનો નાશ કરી શકે. કેમ કે તે યથાસંભવ ઉપાય છે. લાઈક બિગેટ્સ લાઈક. આ વાત પૂજ્યપાદ સ્વામીએ લીધેલી છે. પૂજ્યપાદ સ્વામીએ લીધેલી છે. અને પછી આંબો વાવે તો આંબો ઉગે, બાવળ વાવે તો બાવળ ઉગે. અને ત્યાં તો ન્યાય નહીં લાગે છે. ઇષ્ટોપદેશ જેની પાસે જે વસ્તુ હોય તેની પાસેથી તે વસ્તુ વિશ્વના વ્યવહારમાં પણ મળે છે. તેવી રીતે જેને આત્મબોધ જોઈતો હોય તેને આત્મબોધ આત્મજ્ઞ પુરુષ પાસેથી પ્રાપ્ત કરવું જોઈએ. કારણ કે અન્યત્ર તે મળી શકતો. પણ પ્રાપ્ત કરવો જોઈએ એટલે કે આમ આપવાની વસ્તુ નથી. એ તો મળે પછી પોતે બચાવવાનો. એટલે આગળ ઉપાયને જાણી શકે છે અને તે ઉપાયને ઉપાસીને સર્વ દુઃખથી મુક્ત થાય. માત્ર જાણે, એકલો ઉપાય જાણે તો મોક્ષ થાય નહીં. મોક્ષનો ઉપાય સાધવો જોઈએ. એટલે પહેલા 5 પદ એકલા કામમાં નહીં આવે, પણ છઠ્ઠું પદ જોઈશે. મોક્ષનો ઉપાય પણ છે. અને મોક્ષનો ઉપાય છે એ કોણે જાણ્યું કહેવાય? જે મોક્ષનો ઉપાય, મોક્ષના ઉપાયમાં પ્રવર્તે તે. કૂવો છે એમ કોણે જાણ્યું કહેવાય? જે કૂવામાં પડે નહીં તે. અગ્નિ બળે તો અગ્નિને અડીએ તો દાઝી જવાય એ કોણે જાણ્યું કહેવાય? જે અગ્નિને અડે નહીં. ગઈકાલે શીખવાડ્યું ને, કામ, ક્રોધ, લોભ, મોહ અને આ જે બધા છે વિભાવ ભાવ તે માટે ધ્યાન રાખવાનું. આપણે કે સાહેબ જરાક જ છે પણ જરાક માં એટલે ખુશી કુંતી થઈ જાય. ક્યાં કુંતી અને ક્યાં મહાન પરમાત્માઓ પાંડવો મહાન પરમાત્મા કુંતીમાં માથે કુંતી એ તો ભાઈ બહુ
માટે એમને એટલે બહેનો બરાબર આપણે ભેદ યાદ રાખવાનો. આગળ તેવી સાચી ઈચ્છા પણ ઘણું કરીને જીવને સત્પુરુષના સમાગમથી જ પ્રાપ્ત થાય. તેવો સમાગમ, તે સમાગમની ઓળખાણ, દર્શાવેલા માર્ગની પ્રતીતિ અને તેમજ ચાલવાની પ્રવૃત્તિ જીવને પરમ દુર્લભ છે. આ બધા આગળ ફરીથી આવે છે, માત્ર પહેલો મુદ્દો વિચારી લઈએ. તેવી સાચી ઈચ્છા પણ ઘણું કરીને જીવને સત્પુરુષના સમાગમથી જ પ્રાપ્ત થાય છે. આપણા જીવનનો જ આપણે દાખલો લઈએ. આપણે અહીંયા યાત્રામાં દાખલ થયા એ પહેલાનો 1 મહિનો ગયો, એમાં આપણને કેટલા જણે પૂછ્યું કે ભાઈ તમે આત્મામાંથી સુખ મેળવવા શું થયું? કદાચ એક પણ જણે. કે કારણ કે કોઈને ખબર જ નથી કે આ દુનિયામાં સાચું સુખ એકમાત્ર આત્મામાં. મને દરેક સાહેબ તમારી નવી ગાડી આવી ગઈ સાહેબ, તમારે પછી વાસ્તુ કર્યું કે નહીં બંગલાનું સાહેબ? મેં દીકરીની સાહેબ વાત થતી હતી પછી નક્કી થઈ ગયું કે નહીં સાહેબ? આપણે ક્યાં સ્વિટ્ઝરલેન્ડ છો કાશ્મીર છો? કે જીવને અનાદિકાળથી બહારના પદાર્થોમાં સુખ જાણવાની, માનવાની અને અનુભવવાની ટેવ પડી. એટલે આપણને જીવ એટલે આપણે ખરા કે નહીં? તો અહીંયા એક ખાસ મુદ્દો કે છે કે આત્મામાં સુખ છે એવું કેવી રીતે ખબર પડે? આત્મામાં સુખ છે એવું જાણવામાં કેવી રીતે આવે, માનવામાં કેવી રીતે આવે, ખ્યાલમાં કેવી રીતે આવે? આગળ મહાવીર ભગવાનની વાણી અવતરિત કરવાના છે એટલે વિશેષ નથી લેતા, પણ હરિકૃપા વિના સો સુલભ નાહી એમ કરી રામચરિત માનસમાં સત્સંગનો મહિમા કહ્યો છે. રામ કૃપા વિના સુલભ નાહી. અત્યારે અહીંયા 70-75 કરોડ આત્માઓ છે દેખાય, અને આ દુનિયામાં લગભગ 4.5 અબજ છે. બધાની જીવન એમને આખું પૂરું થઈ જશે. મરતી વખતે પણ એમને કોઈ એમ પણ ખબર નહીં હોય કે હું આત્મા ચૈતન્ય છું અને મારા સ્વામીનું શરણ ગ્રહણ કરું તો મારી ગતિ સુધરે, મોક્ષની વાત તો ક્યાં નહીં. માટે અત્યારે જે યોગ આપણને મળેલો છે તે યોગ 1 in million થી પણ વિશેષ છે એમ અત્યારે માનવા યોગ્ય. તો અહીંયા કહેવાનો મતલબ એમ છે કે 3 વસ્તુ કૃપાલદેવે કહી છે. આત્મામાં સુખ છે એવી ખબર છે કે સત્પુરુષ ના વચનામૃત, મુદ્રા અને સત્સંગ, આ 3 માંથી કોઈ પણ એક ઉપાયથી થાય. પણ એમાં સત્સમાગમ એ શ્રેષ્ઠ. તે ન હોય તો પછી મુદ્રા છે, અને તે ન હોય તો પછી વચનામૃત છે. આ પ્રમાણેનો એક જય ધંધામાં. અને એનો રેફરન્સ આશાધરજીએ કરેલો છે. શિષ્ય પૂછે છે, ભગવાન દેવ કેટલા પ્રકારના છે? એટલે કે 2 પ્રકારના. આમ તો તમે નવું કીધું, જાણે નથી 2 પ્રકારના દેવ. કે એક જિનદેવ છે અને એક શ્રુતદેવ. એક જિનદેવ છે અને એક શ્રુતદેવ. સાહેબ અમારા 2 માંથી કોને પ્રિફર કરવા? એટલે કે એનો નિયમ નથી, પણ જનરલી જિનદેવને પ્રિફર કરવા. જિનદેવ એટલે ત્યાં આગળ ભગવાનના દર્શન પૂજનનો યોગ છે, ત્યાં તો વાત જ નથી. પરમાત્મા સ્વયં વિરાજમાન છે, પણ તેવું સૌભાગ્ય તો અહીંયા છે નહીં, અને આગામી થોડો કાળ સુધી આવવાનું નથી. તો એમની જે પ્રતિકૃતિ સ્થાપના છે
એટલા માટે ભગવાનના દર્શન ભાવપૂર્વક કરવા એ જીવને વિતરાગતાનો હેતુ છે. વિચાર પુરુષને, વિવેકી પુરુષને દીઠો સુવિધિ જીણંદ સમાધિ રસે ભર્યો, ભાસ્યું આત્મા સ્વરૂપ અનાદિનું વિસર્યો. જ્યાં ભગવાનને ભગવાનની સાથેની દ્રષ્ટિ મળી, the sparkling light tells me that I am of your nature. जो बदता हो वो बदमा हो, ऐसा आप कह रहे हैं. अभी तक तो मैं कहता था, अब आप कह रहे हैं. બધા કહે છે સાહેબ તમને કઈ ખબર નથી, તમે ઉલ્લુ છો. ભક્તો તો સાદા, ભગવાન કેટલા મોટા, એટલે ભક્તે ભગવાનને ઘેર જવું જોઈએ. જ્યારે ભગવાન પણ ભક્તને ઘેર જાય છે એ એની ચરમ દશા. ભક્ત ભગવાન, ભગવાન ભક્તને ઘેર જાય છે. મન એસા નિર્મલ ભયા જૈસે ગંગા નીર, પાછે પાછે હરિ ફિરે કહત કબીર કબીર. કબીર ઉભો રે, મારા તારા દર્શન કરવા છે. ભગવાન કહે કબીર, કબીરજી ઉભારો ઉભારો ઉભારો, મારે તમારા આ વાત બુદ્ધિ પંડિત માટે નથી, ભક્ત સાધક માટે. એ માર્ગડા જુદા. તો અહીંયા આપણને ત્રણ વસ્તુ કીધી. કૃપાળુદેવ મહાપુરુષોએ સત્સમાગમ, પછી પૂછડા અને પછી વચનામૃત. કારણ કે તો આપણને આજ્ઞા ઉઠે આત્માદીય અસ્તિત્વના શાસ્ત્ર પ્રત્યક્ષ સદગુરુ યોગને જ્ઞાન. હવે આનો આજ આપણને સિદ્ધાંતથી ઉત્તરાધીન સૂત્ર કોટ કરીને કહે છે કે બધાને ખબર છે એટલે આપણે જલ્દીથી લઈ લઈશું. મનુષ્યપણું, જ્ઞાનીના વચનોનું શ્રવણ પ્રાપ્ત થવું, તેની પ્રતીતિ થવી, તેમણે કહેલા માર્ગમાં પ્રવૃત્તિ થવી પરમ દુર્લભ છે, એમ શ્રી વર્ધમાન સ્વામી ઉત્તરાધ્યાયના 3જા અધ્યાયમાં ઉપદેશ્યું છે. માણસોત્તમ શ્રી શ્રદ્ધા સંગતિ વગેરે ચત્તારી પરમંગાણી દુલ્લહાણી જંતુ. એટલે એ વાત આપણે ઘણી વાર વિચારી છે, એટલે કહેવાની જરૂર નથી. મનુષ્ય ભોગને પ્રાપ્ત કરવો, એમાં પરમાત્મા, સંત, જ્ઞાની, ભગવંતોની વાણીનો યોગ થવો, પછી એ વાણીમાં જે કહ્યું છે તે ખરેખર સાચું છે ને મારા આત્માનું કલ્યાણ કરનારું છે, એવી અંતરમાં શ્રદ્ધા ઉત્પન્ન થવી, અને જેવી શ્રદ્ધા ઉત્પન્ન થઈ તે પ્રમાણે પ્રવર્તવાનું બળ કેળવવું. આ ચાર એક એકથી પરમ દુર્લભ ભગવાન સ્વામીએ પોતાના જ્ઞાનમાં દીઠા. માટે ભવ્ય જીવોએ તે સંમત કરવા જેવા. પ્રત્યક્ષ સત્પુરુષના સમાગમ અને તે આશ્રયમાં વિચરતા મુમુક્ષુઓને મોક્ષ સંબંધી બધા સાધનો અલ્પ પ્રયાસે અને અલ્પ કાળે પ્રાય ઘણું કરીને સિદ્ધ થાય છે. પણ તે સમાગમનો યોગ પામવો દુર્લભ છે. તે જ સમાગમના યોગમાં મુમુક્ષુ જીવનું નિરંતર ચિત્ત વર્તે છે. બે સિદ્ધાંત કીધા. વિના પ્રયાસે પણ, એટલે કે અલ્પ પ્રયાસથી પણ સત્સંગના યોગમાં જીવને સત્સાધન સમજવાનું અને સત્સાધન આરાધવાનું જલ્દીથી બની શકે છે. Man is always influenced by the company he keeps. જેવો સંગ તેવો રંગ. ઓછો વધતો વધારે એ વાત નથી અહીંયા, પણ કઈક રંગ માટે જ આપણે મંદિરમાં જઈએ છીએ. તો 5 સ્ટાર હોટલમાં જઈને બેસીએ, નહીં તો એ પ્રમાણે કઈ પાનના ગલ્લે જઈને બેસીએ, અથવા તો બહેનો તમે કઈ વેવાઈને ઘેર અથવા ઓટલા પર જઈને વાતો કરો. પણ એવું આપણે કરવાની જરૂર નથી. આપણે તો જેટલો સમય મળે એટલો સમય આપણા આત્માનું કલ્યાણ થાય અને બીજાનું કલ્યાણ થાય, અને ત્યાં સુધી ન પહોંચી તો બીજાની સેવા કરવી.
સામા જીવને, કોઈ પણ જીવને આપણે તનથી, મનથી, ધનથી, વચનથી એને શાતા સુખ ઉપજે એ પ્રમાણેનો આપણે પ્રયત્ન કરવો. મોક્ષ સંબંધી બધા સાધનો અલ્પ પ્રયાસે અને અલ્પ કાળે પ્રાયે ઇન્ટુ બ્રેકેટ ઘણું કરીને સિદ્ધ થાય છે. આમાં એક જરા બીજો વિશેષ સિદ્ધાંત છે, જેટલો સમજાય તેટલો. એવું કેમ? મેં તો એવું વાંચ્યું હતું અધ્યાત્મ શાસ્ત્રોમાં કે વનમાં રહો કે ઘરમાં રહો બંને સરખું છે. તે વાંચ્યું તે સાચું છે, પરંતુ તરત જ્ઞાની પુરુષો મૂકે છે કે છતાં પણ અમારો વિચાર મનમાં રહેવાનો. બીજું, મુનિ મહારાજ અથવા મોટા જ્ઞાની પુરુષો ધ્યાનમાં બેસે છે અને તેમની આજુબાજુ અનેક પ્રાણીઓ હિંસક આવે છે, છતાં પણ તેઓ તેમને મોટા ભાગે કઈ ઈજા કરતા નથી. ત્રીજું, ભગવાનના સમો શરણાદિની વાત તો બધાને ખબર છે કે એની આજુબાજુ દુર્ભિક્ષ વગેરે પડતા નથી, પણ એ પૌરાણિક વાત છે એટલે આપણે અત્યારે એને આગળ રાખતા નથી. ચોથું, જ્યારે એવા પંચ પરમેશ્વરી ભગવાનના પંચ કલ્યાણની અંદર અથવા આત્મસિદ્ધિની કે કોઈ એવી બીજી મોટી પૂજાઓની અંદર કે એવા કોઈ વિશિષ્ટ સત્સંગની અંદર જઈએ આપણે, ત્યારે આપણા ભાવ સારા થાય. બાય એન્ડ લાર્જ. કેમ? કારણ કે એ જ્ઞાની પુરુષોના ઓરાનો પ્રભાવ છે. એયુઆરએ ઓરા, આભામંડળનો પ્રભાવ છે. આભામંડળનો પ્રભાવ છે. માટે એનો આપણે સદુપયોગ કરીશું, એનો આપણે લાભ લઈ લેવો. વ્યવહાર જીવનમાં તો બધા લાભ લો છો. ક્રિકેટર છે તે કપિલ દેવ અને વેંગસ્કરને કયા તમારા ગવાસ્કર બધાનો પોતા રાખે છે, બીજા એક્ટર એક્ટ્રેસીસ ના રાખે છે. કેમ સાહેબ? રાજ કપૂર ભગવાન એનું કોનો ક્યાં જન્મ્યો તો ને એના પાંચમા દાદાનું નામ એને યાદ હોય અને એને 127 ફિલ્મો ઉતારી હોય, દરેક ના નામ એને મોઢે હોય. કેટલો જ્ઞાની બોલો. હે આપણે ટીકારું કેમ નથી કહેતા? સામાન્ય મનોરંજન મનુષ્ય ભાવ છે. મનુષ્ય ભાવમાં ઉત્તમ કાર્ય કરવાનું, મનુષ્ય ભાવમાં જ ઉત્તમ કાર્ય થઈ શકે છે. આચાર્ય ભગવાન કહે છે, બળ વાપરીને પડતો વિરમ વિરમ વિનાના લોમાં ચારે ચાર વસ્તુ કહે છે. આ દુલાહલ પ્રભુ તું અત્યારે 25-50 કરોડ રૂપિયા કે 25-50 દીકરા કે 100-200 રાણીઓ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. હજારો લાખો રાણીઓને કરોડો પુત્રો તને પૂર્વે પ્રાપ્ત થઈ ગયા અને છતાં તારી કૃષ્ણ પૂછાઈ. માટે હે ભવ્ય, હવે તું સત્યનો સ્વીકાર કરી અને અંતરમાં આત્મામાં ખોજવાનો તો પ્રયત્ન. તો મનુષ્ય ભાવ જે છે એ આપણા સર્વને માટે ઉત્તમમાં ઉત્તમ સમય છે. માત્ર વર્ષો તો 70-80, એટલી વધારે તો કોઈ કદાચ બહુમાં બહુ 100. નાના હોય ને એમ કે સાહેબ મારી નાખવા છે 80 વર્ષથી. ના ભાઈ ના, એ નાના હોય તો કોઈ 20 વર્ષથી નાનું તો કોઈ છે નહીં અહીંયા. તો બહુમાં બહુ અત્યારે તો 120-25 તો વધારે કોઈ જીવે. તો દરેકે પોતે એ રીતે વધારે પ્રયત્ન કરીને કૃપાળુદેવ કે છે એ પ્રમાણે જલ્દી જલ્દી આત્માને તે જ સમાગમના યોગમાં મુમુક્ષુ જીવનું નિરંતર ચિત્ત વર્તે છે. આ બીજો એક વાત કરી છે કે જ્યારે જ્ઞાની ભગવંતો અને મારા સત્પુરુષો ને મુમુક્ષુઓનો સમાગમ હોય ત્યારે તો હું એનો પૂરો લાભ લઉં છું.
પણ જ્યારે તેવો ન હોય ત્યારે પણ મારા મનમાં તો એ જ રમ્યા કરે. એ પ્રીતિનું લક્ષણ છે. પ્રેમનું લક્ષણ શું? જ્યારે પોતાનો પ્રિયતમ પાત્ર હોય તેની તો તનમન ધનથી સેવા કરે, એ તો પ્રેમનું સામાન્ય લક્ષણ છે. પણ અસામાન્ય લક્ષણ શું છે? ગમે તેટલા રાવણ પ્રેમ ન કરે ને પેલી રાક્ષસીઓ આવીને રાવણ નો આમ છે, રાવણ તો આવા છે, રાવણ તો આવા છે, પણ 10 થી 10 રામ સિવાય બીજા કોઈ યાદ જ ન આવે. સીતા આત્મા કરો હો, વ્યવહારની વાત ચાલે છે. પાછા પાછા પહેલો આત્મા પછી રામ, બેનો ખોટું ન લગાડતો. કારણ કે ઝળહળ જ્યોતિ સ્વરૂપ છે. સીતા કે પોતાની સીતા માનતા નથી, રામના સેવક માને. વ્યવહાર રામના શુદ્ધ ચૈતન્ય આત્મા. પરંતુ ગમે તેટલો પ્રયત્ન કરે બધા, પણ રામ તો ક્યાંય હશે, કેટલા દૂર છે, પણ સીતાનું મન હસતા રમતા પ્રગટ હરી દેખું રે, મારું જીવ્યું સફળ કવલે કુરે. ક્ષણે ક્ષણે અનન્ય પ્રેમથી મોક્ષ માર્ગમાં પ્રગટવું, તેને તીવ્ર મુમુક્ષુતા કહીએ. જ્યારે આપણને સત્પુરુષનો યોગ ન હોય, જ્યારે કોઈ કારણસર આપણે જ્ઞાની ભગવંતોની વાણીનો વિચાર ન કરી શકીએ, ત્યારે પણ એટ ધ બેક ઓફ ધ માઇન્ડ ઉદર ભરણ કે કારણે રે ગૌવા વન में જાય, ચારો ચરે જહુ દિશે ફિરેલું ચિતડું વાછરડામાં મનાજી તું તો जिन चरणे चित लाय, तेरो अवसर बीत्यो જાય. એટલે વાછરડું બહુ વાલું છે, તો શા માટે ચરવા ગઈ? ચરવા તો જવું પડે. ત્યાં એને બીજું કઈ મળે નહીં. પેલો એનો ખેડૂત હોય કે એના માટે બધું કાપી ન લાવે, એમ આપણે પણ આ લોકોને કમાવા જવું પડે છે, તમારે રાંધવું પડે છે, ઘરનું ધ્યાન રાખવું પડે છે. અત્યારે રોજ સમજતા છે ત્યાં સુધી તો તે વખતે પણ કરતા જઈએ, ઘરનું કામ પણ લેતા જઈએ, પ્રભુનું નામ. એ પ્રમાણેનો એક આપણે ટેવ પાડવી પડશે. આપણે અત્યારે સ્વાધ્યાય ભક્તિ તો બહુ કરીએ છીએ, જયારે કરીએ છીએ ત્યારે કરીએ છીએ, પણ જ્યાં સ્વાધ્યાય ભક્તિ પૂરા કરે now sightseeing. Now sightseeing. तो sightseeing नहीं, sighterseeing. Sightseeing नहीं, sighterseeing. जो देखने वाला है उसको देखने का है. आप देखो वो तो देखो, मगर देखते वक्त बीच में देखने वाला साहब देखने वाले से बड़ा कोई नहीं. आत्मा की समूह એવી જાગૃતિ રાખવી. અને કોઈ બહુ એવું બહુ કે ટીકાટી યાદ દેવડાવું એકબીજા. હો હા મસ્ત 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 કે છેલ્લો સત્પુરુષનો યોગ પામવો તો સર્વકાળમાં જીવને દુર્લભ છે. તેમાં પણ આવા દુષ્મ કાળમાં તો ક્વચિત જ તે યોગ બને. એટલે પહેલા ત્રણેય કાળની અપેક્ષાએ વાત કરી કે ત્રણેય કાળમાં જ્ઞાની પુરુષો વિરલ વિચરે. એવું કેમ સાહેબ? વિશ્વની વ્યવસ્થા છે. એવી વિશ્વની વ્યવસ્થા કેવી? ભગવાને જોયું છે કે આ સંસાર અનાદિ અનંત છે. ઘણા વિચાર કરે છે સાહેબ બધાનો મોક્ષ થાય તો પછી શું થાય? પછી ચિંતા થઈ ગઈ. અનંતા અનંત તો અભવ્ય છે. એના કરતા અનંતા 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 અનંત દુરાદિ દુર્ભવ્ય છે. એનાથી ઓછા એટલે અનંત 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 દુર્ભવ્ય છે. અને એનાથી ઓછા
એવા ભવ્ય છે, પણ એ ભવ્ય એવા છે કે જે કદાપી મોક્ષ પામવાના કેસે એવું કેમ ઊંધા વર્તે છે, એટલે ઊંધા વર્તે છે. અત્યારે એ આપણે પોઈન્ટ ડિસ્કસ નહીં કરવું, કારણ કે બહુ સૂક્ષ્મ છે. માટે તું કોઈની ચિંતા કરતો નહીં કે સાહેબ આપણે બધા મોક્ષે તો પછી અમારો બંગલો કોણ સાચવે, મારો આલ્સેશિયન ડોગ છે એને પછી ખાવાનું કોણ આપે, એટલે મળો છે. એને ચિંતા થઈ ગઈ કે આપણે બધા મોક્ષે જતા રહીશું તો પ્રભુ મોક્ષે જવા માટે કઈ નહીં વાત मेरी तेरी देखी मोक्ष कफन बांध के अपने सर को उड़ा दे करके अकेले शरीर को ले जाने वाले को मोक्ष मिलता है. शरीर के साथ मोक्ष, सर के साथ जो मोक्ष जाना चाहते हैं उनको मोक्ष नहीं मिलता. सबसे शब्द रखना, तन से मन से धन से. तो हम भक्ति करते हैं मगर जब सबसे कहते हैं आज तुम्हारी तबीयत सारी नहीं साहब, आज तो हमारे घर भी वही आवाना वगैरह वगैरह, हमारे लिए मोक्ष दूर है. अभी बहुत बहुत गौतम स्वामी का मोक्ष होगा. बहुत भगवान कभी भी कुछ भी कहे जय श्री राम, कुछ भी भगवान कहे और भगवान काल में किसी के कल्याण की बात कही ही नहीं सकते. मुनि महाराज ही नहीं कह सकते तो भगवान तो कहे ही कहे. किसी भी जीव का कल्याण किसी भी प्रकार से हो ऐसी 3 काल में भगवान कहते नहीं. जो ऐसा लगता है वो हमारी बुद्धि का दोष है. ऊपर आप लगता है भगवान आटले आ 5-5 बार पूरो करे એટલું જો ભગવાન સુધારે ને તો મને ભગવાન ગમે. પણ ભાઈ પ્રભુ આપણે સમજ્યા નથી એટલે ભગવાનની વાણીમાં આપણને ભૂલો લાગે. આ વાત વિરસેન સ્વામી જયારે આવી હતી ત્યારે એમણે નાખી દીધી. વિરસેન સ્વામી સામે 2 પક્ષ આવે ત્યાં આપણું પૂરું કરીએ. વિરસેન સ્વામી શિષ્ય પ્રશ્ન કરે છે કે હે ભગવાન, આ 2 આચાર્યોના આ પ્રશ્ન વિશે ભિન્ન ભિન્ન મત પડે તો એમાંથી કયા આચાર્ય સાચા છે તે વિશે આપ નિર્ણય કરો. કારણ કે વર્તમાન અર્થ ક્ષેત્રમાં આપ સર્વ જ્ઞાની અને મુનિજનોના શિરોમણી છો. એમને ભગવાન વિરસેન કહેતા. એમનું નામ એવી રીતે ભગવત શબ્દ 4-5 જણની આગળ જ લાગે છે વિશેષપણે. એમાં ભગવત વીરસેન એવું એમને પ્રાપ્ત હતું, કારણ કે તેનો પરમ પ્રજ્ઞાના ધારણ કરનાર. એટલે શિષ્ય પ્રશ્ન કર્યો, સાહેબ તમે કહો આચાર્ય સાચા છે કે આ આચાર્ય સાચા છે? કારણ કે બંનેનો જે અભિપ્રાય છે એ અભિપ્રાયમાં મોટો મતભેદ. ત્યારે આચાર્ય કહે છે ન વયમ જાનામઃ, हम जानते नहीं कि किसकी बात सच है. क्योंकि अगर मैं कह दूं कि ये आचार्य सच है और अगर दूसरे आचार्य सच है तो मुझे झूठ बोलने का प्रसंग आएगा. इसलिए यही कहूंगा जो सत्य है. क्या सत्य है? मेरे ज्ञान का विषय नहीं है. जो केवल ज्ञानी भगवान ने जाना है वही सत्य है. मैं नहीं कह सकता क्योंकि ये आचार्य भी मुझसे ज्यादा ज्ञानी है, ये आचार्य भी मुझसे ज्यादा ज्ञानी है. इससे उनके मतभेद में मैं मध्यस्थ. जिनके प्रति मेरा आदर है उनकी बात लेकर के मैं आगे चलता हूं, मगर दूसरे झूठ है ऐसे अंतर में मान्यता करता. આપણને 1,00,000-2 લાખ लोग મોઢે નથી ને આપણે આમ છાતી કાઢી ફરે સાહેબ મારા જેવો કોઈ જ્ઞાની. અબજો શ્લોકો જેને સ્મૃતિમાં છે તેવા મહાજ્ઞાની આચાર્ય ભગવંતો કહે છે કે હું જાણતો નથી, હું જાણતો. આ છે જ્ઞાનીનું લક્ષણ. આવા જ્ઞાની આપણે થવાનું છે. આવા એટલે એમના જીવાનો તો કઈ થવાના નથી આ ભોગમાં, પણ એવા એટલે એમની ક્વોલિટી. એટલે કે તેઓ મહાન તો સમ્યક જ્ઞાનીના પણ પિતા હતા. પણ આપણે સમ્યક જ્ઞાની લઈએ અથવા તો એ રસ્તે બરાબર જઈએ તો આપણું પણ કલ્યાણ થાય. એ પ્રમાણે અત્યારે આ વિસ્તાર કરીએ છીએ. વળી પાછો જેવો હશે તો
આમ અનેક પ્રકારના સિદ્ધાંતોને ભણી લેવામાં આવ્યા છે એટલે બહુ ઉપયોગી છે. અને એક બાજુ સૌભાગભાઈ છે અને એક બાજુ કૃપાળુદેવ પોતાનું ફિલ્મ ખોલે છે એટલે આપણા માટે એ બેસ્ટ ફિલ્મ છે. કઈ બાજુ ફીચર ફિલ્મ બાજુ આ બેસ્ટ ફીચર ફિલ્મ છે આપણા માટે. એટલે આપણે એને કોઈ વાર વળી પાછો સમય યથા સમય આપણે જોઈશું. અત્યારે થઈ ગયો છે એટલે આપણે જે સ્વરૂપ